ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्याधिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतम् भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। 15वां श्लोक। श्रीभगवानुवाच शरीरवाङ्मनोभिर्यत् कर्म प्रारभते नरः न्याय्यं वा विपरीतं वा पञ्चैते तस्य हेतवः तत्रैवं सति कर्तारम् आत्मानं केवलं तु यः पश्यत्यकृतबुद्धित्वात् न स पश्यति दुर्मतिः यस्य नाहङ्कृतो भावो बुद्धिर्यस्य न लिप्यते हत्वापि स इमान् लोकान् न हन्ति न निबध्यते ज्ञानं ज्ञेयं परिज्ञाता त्रिविधा कर्म चोदना करणं कर्म कर्तेति त्रिविधः कर्म संग्रहः। ભગવાન શ્રી કૃષ્ણચંદ્રએ આગળના શ્લોકોમાં દર્શાવ્યું કે આત્મા અકર્તા અભોક્તા સ્વરૂપ છે અને જે કંઈ પણ કર્મો થાય છે એ ઉપાધિના ક્ષેત્રમાં થાય છે. તો કર્મને માટે 5 કારણ બતાવ્યા અને એ 5 કારણને છોડીને જે વ્યક્તિ એવું સમજે છે કે માત્ર આત્મા જ કરતા છે એને ભગવાને દુર્મતિ કહ્યો કે એની બુદ્ધિ જે છે એ સત્યને જોઈ શકતી નથી. તો પછી સુમતિ કોણ છે? જે આત્માને અકર્તા સ્વરૂપે જોવે છે, असंग निर्दुष्ट स्वरूपे जे आत्मदर्शन करे छे एने भगवाने सुमति तरीके दर्शाव्યું.
અને આ પ્રમાણેની દ્રષ્ટિ પ્રાપ્ત કરવી એ જ જીવનનું પરમ લક્ષ્ય છે. અને એ દ્રષ્ટિ કેવી રીતે પ્રાપ્ત થઈ શકે એના માટે ભગવાન આગળના શ્લોકોમાં દરેક મનુષ્યને જીવનની એક રૂપરેખા દર્શાવવા માગે છે. મનુષ્યનું જીવન જે છે એ જ્ઞાતા, જ્ઞેય, જ્ઞાન, કર્તા, કર્મ, કરણ આ બધી ત્રિપુટીઓના વ્યવહારથી ભરપૂર છે. અને અધ્યાત્મ સાધનાનો અર્થ છે તામસિકતામાંથી રાજસિકમાં પહોંચવું, રાજસિકતામાંથી સાત્વિકમાં પહોંચવું અને સાત્વિકતાનો સહારો લઈ અંતે પરમ સત્યમાં નિષ્ઠ થવું. અને પરમ સત્ય છે નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત અકર્તા અખંડ પરમાત્મ સ્વરૂપ. તો ત્યાં સુધી પહોંચવાને માટે આખી યાત્રા દર્શાવવામાં આવે છે. ભગવાન જે ત્રિપુટીઓથી મનુષ્યનું જીવન ભરપૂર છે એ ત્રિપુટીઓના સંદર્ભમાં ભગવાન વાત કરે છે. તો જીવન જે છે એ જ્ઞાન અને કર્મથી ભરાયેલું છે. મનુષ્ય કંઈ જ્ઞાન પ્રાપ્ત કરે છે અને સાથે સાથે એ કર્મ કરે છે. એટલા માટે જ એની પાસે જ્ઞાનેન્દ્રિય છે, કર્મેન્દ્રિય છે. જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિયના સહાયથી એ જીવનમાં જ્ઞાનનું અર્જન અને કર્મ પણ સાથે સાથે એ કરતો રહેશે. તો આ જ્ઞાનના ક્ષેત્રમાં, કર્મના ક્ષેત્રમાં જે કંઈ પણ સાધન છે, ત્રિપુટી છે, એ સર્વના સંદર્ભમાં ભગવાન હવે નિરૂપણ પ્રારંભ કરવાના છે. અને એમાં દરેકમાં ભેદ બતાવશે, સાત્વિક, રાજસિક, તામસિક, કે જેથી કરીને સાધક એને સમજી અને પોતાના જીવનમાં જે કંઈ પણ જ્ઞાન છે, જ્ઞેય છે, કે પછી જ્ઞાતા સ્વરૂપ પોતે, કર્તા સ્વરૂપ પોતે, કર્મ, પોતાના કરણ, આ સર્વને કેવી રીતે સાત્વિક બનાવવા, અત્યારે એ ક્યાં છે, એ સર્વ પ્રકારનો ખ્યાલ એને આવી શકે. એટલા માટે ભગવાન એ નિરૂપણ પ્રારંભ કરવાના છે. તો એની પ્રતિજ્ઞા કરતા ભગવાને 18મા શ્લોકમાં કહ્યું, જ્ઞાનમ જ્ઞેયમ પરિજ્ઞાતા ત્રિવિધા કર્મ ચોદના કરણમ કર્મ કરતેતિ ત્રિવિધ કર્મ સંગ્રહ. તો ત્રણ જે છે એ કર્મના પ્રેરક કહેવામાં આવ્યા: કર્મ, જ્ઞાન, જ્ઞેય અને જ્ઞાતા. જ્ઞાતા એટલે કે જ્ઞાનને પ્રાપ્ત કરનારો, જ્ઞેય જ્ઞાનનો વિષય, અને જ્ઞાન એટલે જે જ્ઞેયના સંદર્ભનું એ જ્ઞાન પ્રાપ્ત કરે કે પહેલેથી એને જ્ઞાન છે. તો આ રીતે આ જ્ઞાનના સંદર્ભની ત્રિપુટી થઈ. આ ત્રણ વસ્તુ હોય તો કર્મ સંભવ બને. માટે કહ્યું ત્રિવિધા કર્મ ચોદના. આ ત્રણ જે છે એ કર્મના પ્રવર્તક છે, પ્રેરયિતા છે. કોઈ પણ કર્મ જ્ઞાનપૂર્વક જ થાય. સામાન્ય નિયમ છે જાનાતિ ઇચ્છતિ કરોતિ. સર્વપ્રથમ મનુષ્ય જ્ઞાન પ્રાપ્ત કરે છે વિષયના સંદર્ભનું, પછી વિષયના સંદર્ભની ઈચ્છા કરે અને ઈચ્છા થયા પછી એને પ્રાપ્ત કરવાને માટે કર્મ કરે છે. તો આ સામાન્ય નિયમ છે જાનાતિ ઇચ્છતિ કરોતિ. તો સર્વપ્રથમ મૂળમાં જ્ઞાન રહેલું છે. જ્ઞાન હોય તો આગળ પ્રવૃત્તિ થાય અને જ્ઞાન થકી ઈચ્છા થાય છે અને ઈચ્છા પૂર્તિને અર્થે કર્મ થાય છે. તો આ રીતે જે જ્ઞાન જે છે એ મહત્વની વસ્તુ બની રહેશે. અને જ્ઞાન હંમેશા કોઈ જ્ઞેયના સંદર્ભનું જ હોય, કોઈક વિષય હોય અને એ જ્ઞાનનો આશ્રય જ્ઞાતા હોય. તો આ રીતે આ ત્રિપુટી જે છે એ કર્મની પ્રેરક છે. અને આ જ્ઞાતા જ્ઞેય જ્ઞાન ત્રિપુટી કે જે કર્મ માટે પ્રેરક છે, એ જે કર્મ કરે એ કર્મ જે જ્યારે થાય તો શેના દ્વારા થાય છે, એ કઈ વસ્તુ છે? તો એને દ્વિતીય લાઈનમાં ભગવાન કહે છે કરણમ કર્મ કરતેતિ ત્રિવિધ કર્મ સંગ્રહ. આ ત્રણ જે છે કર્મ સંગ્રહ છે. કર્મ સંગ્રહ છે એનો અર્થ આ ત્રણમાં કર્મ સંગૃહિત થઈને રહેશે. આ ત્રણને કર્મ
આશ્રિત થઈને રહેશે. તો કોઈ પણ કર્મ જ્યારે થાય ત્યારે ત્રણ વસ્તુ મહત્વની છે. સર્વપ્રથમ કર્મનો કરનારો હોવો જોઈએ. સાથે સાથે એ કર્મ જેને સામે રાખીને કરે છે એ વિષય પણ હોવો જોઈએ અને કર્મ કરવા માટેનું સાધન પણ હોવું જોઈએ. તો ભગવાન સાધનને માટે શબ્દ વાપરે છે કરણમ, અને કરણ એટલે જેનો ઉપયોગ કરી અને કર્તા કર્મની નિષ્પત્તિ કરે. કર્તા માટે કર્મ કરવાનું જે સાધન એને કહેવામાં આવે છે કરણ. અને બીજો શબ્દ ભગવાને વાપર્યો છે કર્મ. કર્મ શબ્દનો અહીંયા અર્થ થાય જે પણ ક્રિયા મનુષ્ય કરે એનો જે વિષય. જેમ કે તમે અત્યારે અહીં બેઠા છો અને શ્રવણ કરી રહેલા છો. શેનું શ્રવણ કરો છો? શબ્દનું. બરાબર? શ્રવણેન્દ્રિયથી શેનું શ્રવણ કરો છો? શબ્દનું. તો તમે શ્રોતા શ્રવણેન્દ્રિય રૂપી કરણથી શબ્દનું શ્રવણ કરો છો. તો જેનું શ્રવણ થાય છે એ શબ્દને અહીંયા કહેવાય કર્મ. શબ્દ એ વિષય છે જેને દ્વિતીય વિભક્તિથી કહેવામાં આવે. શબ્દમ શૃણોમી, હું શબ્દને સાંભળું છું. હું અન્નને ખાઉં છું. રૂપને જોઉં છું. તો જોવું, ખાવું, સાંભળવું આ બધી ક્રિયા છે. અને એ ક્રિયાનું કર્મ શું છે? તો કે શબ્દ, અન્ન, રૂપ આ બધાને કહેવાય કર્મ. તો ભગવાને એને અહીંયા કર્મ કહેલું છે. કરણમ કર્મ એટલે કે કોઈ વિષય હોવો જોઈએ. અને ત્રીજું કે છે કર્તા, કર્મનો કરનારો. તો કર્તા, કર્મ અને કરણ આ ત્રણ વસ્તુમાં જે કર્મ જે છે એમાં સંગ્રહિત થઈને રહેલું છે. કર્તા કર્મ કરણમાં, કર્મ એટલે કે કામ જે કંઈ પણ મનુષ્ય કરે છે એ આ ત્રણમાં સંગ્રહિત થઈને રહેલું છે. આ ત્રણ હોય તો કર્મ થાય. માટે ભગવાન કહેશે ત્રિવિધ કર્મ સંગ્રહ. આટલું કહ્યા પછી હવે આગળ ભગવાન કહેશે કે આ બધા ત્રણ પ્રકારે છે, સાત્વિક, રાજસિક અને તામસિક. એના ભેદને તું મારી પાસેથી સાંભળ. એ પ્રમાણે આગળ અર્જુનને કહેશે. જ્ઞાનમ કર્મ ચ કર્તા ચ ત્રિધૈવ ગુણ ભેદતઃ પ્રોચ્યતે ગુણ સંખ્યાને યથાવત શૃણુતાન્યપી જ્ઞાનમ કર્મ ચ કર્તા ચ ગુણભેદતઃ ત્રિધા એવ. જ્ઞાન, કર્મ, કર્તા આ ગુણભેદના આધારે, સત્વ રજસ તમસ આ ગુણભેદના આધારે ત્રિધા એવ ત્રણ પ્રકારે છે. એ ત્રિધા એવ ગુણ સંખ્યાને પ્રોચ્યતે. ગુણ સંખ્યાને એનો અર્થ છે કાપિલ શાસ્ત્રમાં એટલે કે સાંખ્ય શાસ્ત્રમાં પ્રોચ્યતે કહેવામાં આવેલ છે. અને ત્યાં જે પ્રમાણે કહેવામાં આવેલ છે યથાવત તાની અપી શૃણુ, એને પણ તું મારી પાસેથી સાંભળી લે. તો ભગવાન અર્જુનને છેલ્લે બધું જે કહેવા માંગે છે એમાં આ પણ એક વિષય છે.
17મા અધ્યાયમાં ભગવાને કેટલાક ભેદ બતાવેલા હતા, સાત્વિક, રાજસિક, તામસિક, પરંતુ ત્યાં જે બાકી રહી ગયેલું છે એને ભગવાન આ 18મા અધ્યાયમાં પરિપૂર્ણ કરવા માગે છે. તો સર્વપ્રથમ ભગવાન કહેશે જ્ઞાન, કર્મ અને કર્તા. આગળ બીજા પણ ભેદ બતાવવાના છે, બુદ્ધિ આદિના ભેદ, પણ શરૂઆતમાં આ પ્રમાણે કહેશે કે જ્ઞાન 3 પ્રકારનું છે, સાત્વિક, રાજસિક, તામસિક. અને ફરી ભગવાને અહીંયા કર્મ શબ્દ વાપરેલો છે. તો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું કે આ શ્લોકમાં કર્મ શબ્દનો અર્થ થાય છે ક્રિયા. આગળના 18મા શ્લોકમાં કર્મ શબ્દનો અર્થ થતો તો જે દ્વિતીય વિભક્તિથી યુક્ત થાય એ કર્મ, વિષય. જે કંઈ પણ હું ક્રિયા કરું એનો વિષય. જેમ કે સાંભળવાનો વિષય શું છે? શબ્દ. જોવાનો વિષય રૂપ. તો એ રીતે શબ્દ, રૂપ, સ્પર્શ આદિ જે છે એને કહેવાય કર્મ, ક્રિયાનું કર્મ. તો એ 18મા શ્લોકમાં કર્મ શબ્દનો અર્થ એ થાય છે. અહીંયા 19મા શ્લોકમાં કર્મ શબ્દનો અર્થ થાય છે ક્રિયા, જેને આપણે કામ કહીએ, કર્તવ્ય કર્મ કહીએ. તો એ કર્મ શબ્દનો અર્થ છે. તો જ્ઞાન 3 પ્રકારના છે, કર્મ પણ 3 પ્રકારના છે. કર્મ એટલે કે જે હું કરું કામ, એ પણ 3 પ્રકારના. અને કર્મનો કરનારો, જે કર્તા, એ પણ ગુણભેદતઃ ત્રિધા, એ પણ ગુણભેદના આધારે 3 પ્રકારનો છે. અને આવું બધું ક્યાં કહેવામાં આવ્યું છે? ગુણ સંખ્યાને પ્રોચ્યતે. ગુણ સંખ્યાને એટલે કે જ્યાં ગુણની વ્યાખ્યા કરવામાં આવે છે. ગુણાહ સમ્યખ્યાયન્તે યસ્મિન શાસ્ત્રે સ ગુણ સંખ્યા. તો જે સાંખ્ય શાસ્ત્ર જે છે એમાં પ્રકૃતિના આ ગુણો જે છે એની બહુ વિસ્તૃત ચર્ચા કરવામાં આવેલી છે. અને ભગવાન એને સામે રાખીને કહેશે કે ત્યાં જે 3 ભેદ પાડવામાં આવેલા છે એને કહેવામાં આવેલ છે, એને તું યથાવત શૃણુ, તાની અપી યથાવત શૃણુ, એને પણ તું મારી પાસેથી યોગ્ય રીતે સાંભળી લે. યથાવત શૃણુ એનો અર્થ ભગવાન ભાષ્યકાર કહેશે મનસ સમાધાનમ કુરુ, તારું મન એકાગ્ર કરી અને તું સાંભળનારો થા, એને બરાબર સાંભળ. અન્ય ટીકાકાર કહેશે કે આ શૃણુ સાંભળતું હોય અને છતાં પણ શૃણુ કેવું પડે, એનો અર્થ શું? તો એ કહેશે કે સાર ગ્રહણે તત્પરો ભવ. શૃણુ શબ્દનો અર્થ શું થાય છે? તો કે હું જે કંઈ પણ કહું છું એનો સાર ગ્રહણ કરવામાં તું તત્પર થા. કારણ કે સાર ક્યારે ગ્રહણ થાય? બરાબર સાંભળે તો સાર ગ્રહણ થાય. સરખું સાંભળ્યું જ ના હોય તો પછી સાર ક્યાંથી ગ્રહણ થાય? તો સાર ગ્રહણ કરવામાં તું તત્પર થા. સાર ગ્રહણે તત્પરો ભવ. તો શૃણુ શબ્દનો આ અર્થ થાય છે કે હું જે કહું એનું જે સાર છે, તાત્પર્ય જે છે એને ગ્રહણ કરી લેવા માટે તું બરાબર તૈયાર થઈ જા, એકાગ્ર થઈ જા. થોડું પણ મન આમ તેમ જતું હોય તો એને રોકી અને અહીંયા જ એને સ્થાપિત કરી દે, એ શૃણુ શબ્દનો અર્થ છે. હવે સર્વપ્રથમ ભગવાન જ્ઞાનના 3 પ્રકાર દર્શાવે છે. સર્વભૂતેષુ યેનૈકં ભાવમવ્યયમીક્ષતે અવિભક્તં વિભક્તેષુ તજ્ઞાનં વિદ્ધિ સાત્વિકં સર્વપ્રથમ જ્ઞાન ભેદ દર્શાવે છે.
મનુષ્ય જીવનમાં જે કંઈ પણ કરે છે, જે પણ એ જીવન જીવે છે, એ સર્વના મૂળમાં એનું જ્ઞાન સમજદારી રહેલા હોય છે. માટે જ્ઞાન જે છે એ મૂળભૂત છે. જ્ઞાન યોગ્ય તો આગળનું બીજું બધું યોગ્ય, અને જ્ઞાનમાં જ ગરબડ, સમજદારીમાં જ ગરબડ તો આગળ પણ ગરબડ ચાલુ રહેવાની છે. સમજદારી જ્ઞાન બરાબર નહીં હોય તો ઈચ્છા પણ યોગ્ય વસ્તુની નહીં થાય, અને ઈચ્છા યોગ્ય વસ્તુની નહીં થાય તો એની પ્રાપ્તિ માટેનો જે માર્ગ જે છે, પ્રવૃત્તિ નિવૃત્તિ પણ યોગ્ય રીતે નહીં થાય. તો જ્ઞાન એ મનુષ્યના જીવનમાં મૂળભૂત છે. પછી એ જ્ઞાન આત્મજ્ઞાન હોય કે કર્મના સંદર્ભનું જ્ઞાન હોય, તો જ્ઞાન અત્યંત મહત્વ ધરાવે છે. માટે ભગવાન સર્વપ્રથમ જ્ઞાનની વાત કરે છે. જ્ઞાન જ મનુષ્યના જીવનને સંચાલિત કરે છે, એ જ ગમન કરે છે. માટે જો જ્ઞાન યોગ્ય ન હોય તો જીવન યોગ્ય દિશામાં નહીં જાય, પણ જ્ઞાન યોગ્ય હશે તો જીવન યોગ્ય દિશામાં ચાલશે, પ્રગતિ કરશે. તો જ્ઞાન એ જીવનમાં અત્યંત મહત્વનું છે, મૂળભૂત છે. એટલા માટે તો જ્ઞાન પ્રાપ્તિને માટે સર્વ પ્રયત્ન કરવામાં આવે છે. પછી વ્યવહારિક જ્ઞાન હોય, ભૌતિક વિષયનું જ્ઞાન હોય, કોઈ પણ જ્ઞાન એની પ્રાપ્તિને માટે પ્રયત્ન કરવામાં આવે છે. તો એ જ્ઞાનનું મહત્વ અત્યંત હોવાથી, મૂળભૂત હોવાથી ભગવાન સર્વપ્રથમ જ્ઞાનના ભેદને દર્શાવે છે. અને એમાં પણ ભગવાન સર્વપ્રથમ સાત્વિક જ્ઞાનને દર્શાવી રહેલા છે. ભગવાનની દ્રષ્ટિમાં જે સાત્વિક જ્ઞાન, એ સાત્વિક જ્ઞાનનો અર્થ છે આત્મજ્ઞાન. ભગવાન અહીંયા આત્મજ્ઞાનની જ વાત કરે છે. સર્વભૂતેષુ એકમ ભાવમ અવ્યયમ ઈક્ષતે યેન જ્ઞાનેન, જે જ્ઞાન વડે. યેન શબ્દનો અર્થ થાય જે જ્ઞાન વડે. સર્વભૂતેષુ એકમ અવ્યયમ ભાવમ ઈક્ષતે. સર્વભૂતોમાં એક અવ્યય ભાવને જોવામાં આવે. ભાવ શબ્દનો અર્થ અહીંયા થાય છે વસ્તુ, એક વસ્તુ, એક તત્વ. ભગવાન ભાષ્યકાર કહે છે ભાવ શબ્દો વસ્તુવાચી. અહીંયા ભાવ શબ્દનો અર્થ થાય છે વસ્તુ, અને વસ્તુ શબ્દનો અર્થ વેદાંત શાસ્ત્રમાં થાય છે બ્રહ્મ, એક અદ્વિતીય તત્વ. એને જ વસ્તુ કહેવામાં આવે છે, જે સત્ય છે. અને એક જ બ્રહ્મની સર્વ કઈ અભિવ્યક્તિ છે. માટે આપણે આ બીજા બધા જે છે પદાર્થો એને પણ શું કહીએ છીએ? વસ્તુઓ કહીએ છીએ. એ વસ્તુ એટલે વાસ્તવમાં શું છે? બ્રહ્મ તત્વ, સત્ય તત્વને જ શાસ્ત્રમાં વસ્તુ શબ્દથી કહેવામાં આવે છે. અહીંયા પણ ભગવાન કહે છે એકમ ભાવમ. એકમ ભાવમ એટલે કે એક વસ્તુ, અને એ વસ્તુ કેવી છે? અવ્યયમ. અવ્યય, જેનો ક્યારેય પણ નાશ થતો નથી, એવી નિત્ય વસ્તુ. અને એ વસ્તુ ક્યાં રહેલી છે? સર્વભૂતેષુ, સર્વભૂતોમાં, સર્વ પ્રાણીઓમાં, સર્વભૂતોમાં એ વસ્તુ રહેલી છે. તો સર્વભૂતોમાં એ વસ્તુ રહેલી છે, તો પછી વસ્તુ કેટલી થઈ જાય? તો કે અનેક થઈ જાય. તો ભગવાન કહે છે ના, એકમ વસ્તુ. સર્વભૂતોમાં વસ્તુ, એક સત્ય તત્વ કેટલું છે? એક જ છે. તો એકમ ભાવમ અવ્યયમ ઈક્ષતે. અવિભક્તમ વિભક્તેષુ. વિભક્તેષુ એટલે કે જુદા જુદા, ભિન્ન ભિન્ન જણાતા સર્વ પદાર્થોમાં, ભૂતોમાં
અવિભક્તમ એકમ ભાવમ ઈક્ષતે. અવિભક્ત જે વસ્તુ પોતાનામાં કોઈ ભેદ પડેલો નથી. બાહ્ય પદાર્થો અનેક ભિન્ન હોવા છતાં પણ જે વસ્તુ તત્વમાં કોઈ ભેદ નથી એવું એક અવિભક્ત તત્વ જે છે એને જે જાણે છે. તો ભગવાન કહેશે તજ જ્ઞાનમ સાત્વિકમ વિદ્ધિ. એ જ્ઞાનને તું સાત્વિક જ્ઞાન જાણ. તો સાત્વિક જ્ઞાનને ભગવાન અહીંયા અદ્વૈત આત્મદર્શનને જ સાત્વિક જ્ઞાન રૂપે દર્શાવે છે. એનાથી વધારે ઉચ્ચ કોટીનું સાત્વિક જ્ઞાન આ બ્રહ્માંડમાં બીજું કોઈ જ નથી. આ જ્ઞાન જ સર્વ પ્રકારના પાપ, અશુદ્ધિ, મલ, શોક, મોહ, સંસાર બંધન આ સર્વની નિવૃત્તિ કરનાર છે. અને આ જ હકીકત છે. મનુષ્ય થોડો વિચાર કરે તો એ સર્વત્ર એક તત્વને જોઈ શકે. દ્રષ્ટિ એટલી બધી સ્થૂળ છે કે નામરૂપમાં અટવાયેલી છે અને એટલા માટે નામરૂપના ભેદ જ માત્ર ગ્રહણ થાય છે. પણ થોડી સૂક્ષ્મ દ્રષ્ટિ રાખી અને નામરૂપની પાછળ જે છે એનો વિચાર કરવામાં આવે તો ત્યાં કોઈ ભેદ રહેલો નથી. તો સર્વ પ્રાણી, સર્વભૂત જે છે એના અનુસંધાનમાં વિચાર કરીએ તો એનું જે ઉપાદાન કારણ જે છે એ એક જ ઉપાદાન કારણ છે. પ્રત્યેક શરીરનું ઉપાદાન કારણ પંચમહાભૂત છે. તો પંચમહાભૂતમાં તો કોઈ ભેદ નથી. દરેક શરીરમાં એ જ આકાશવાયુ, અગ્નિ, પાણી, પૃથ્વી જ રહેલા છે. ભેદ માત્ર ક્યાં છે? આકૃતિમાં જ ભેદ છે. અને આકૃતિને પકડીને રાખવી એ તો અત્યંત સ્થૂલ બુદ્ધિ છે. આકૃતિનું મૂળ તત્વ ઉપાદાન શું છે એને પણ સામે જોવું જોઈએ. એટલું જ નહીં, જે પંચમહાભૂતને આપણે કારણ કહીએ છીએ એ પંચમહાભૂત ફરી ક્યાંથી ઉત્પન્ન થયેલા છે? એ માયાનું જ પરિણામ છે. અને માયા પરમ તત્વથી ભિન્ન નથી. તો વાસ્તવમાં તો બધું કેવું છે? એકનું એક જ છે. ભેદને ક્યાંય પણ સ્થાન નથી. બીજી દ્રષ્ટિથી જોઈએ તો સર્વ પદાર્થ, સર્વભૂત જે છે એ સર્વમાં જે સત્તા, અસ્તિત્વ જે છે એ તો એક જ રહેલ છે. સત્તામાં કોઈ ભેદ પડતો નથી. અસ્તિત્વ એક જ છે. અસ્તિત્વમાં ક્યારેય પણ ભેદ હોઈ શકે નહીં. તો જે પણ સત્તા પ્રગટ થઈ રહેલી છે સર્વની પાછળ એ સત્તા એક જ છે. અસ્તિ 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 છે જે છે એ સત્તા સર્વની પાછળ એક જ છે. તો સત્તા ઉપર દ્રષ્ટિ રાખવામાં આવે તો પણ એ સત્તામાં કોઈ ભેદ રહેલો નથી. એક જ સત્તા છે. અને સર્વ પદાર્થોની પાછળ જે ભાન છે એનું જે જ્ઞાન જે છે, જ્ઞાનને દ્રષ્ટિમાં રાખવામાં આવે તો જ્ઞાનમાં પણ કોઈ ભેદ નથી. જ્ઞાન એક જ છે. પુષ્પ જ્ઞાન, પુસ્તક જ્ઞાન, આ કોઈ પણ જ્ઞાનને લઈએ તો જ્ઞાન તો એક જ છે. જ્ઞાનમાં કોઈ ભેદ પાડી શકાતો નથી. અને સર્વ વસ્તુમાં જે પ્રિયતા, આનંદ જે છે એમાં પણ કોઈ ભેદ પાડી શકાતો નથી. આનંદ એક જ છે. ભિન્ન ભિન્ન નિમિત્તથી એ પ્રગટ થાય છે, બાકી છે તો એક જ આનંદ. એનો અર્થ થયો સર્વભૂતોમાં, પ્રાણીઓમાં જે અસ્તિ, ભાતિ, પ્રિય, સચ્ચિત અને આનંદ તત્વ જે છે એ સર્વત્ર એક જ તત્વ છે. અને કદાચ ત્યાં સુધી ન જઈએ તો પણ સર્વના અંતઃકરણમાં એક જ અંતર્યામી બિરાજમાન છે. તો અંતર્યામી પ્રભુ ઉપર દ્રષ્ટિ રાખવામાં આવે તો એ પણ એક જ છે. સર્વના અંતરમાં એની જ અભિવ્યક્તિ થઈ રહેલી છે. સર્વનો પ્રેરક એક જ અંતર્યામી છે. એને ધ્યાનમાં રાખવામાં આવે તો પણ ભેદ બુદ્ધિ દ્રઢ નહીં થાય. તો ભગવાન અહીંયા કહેશે કે યેન કેન પ્રકારેણ, કોઈ પણ પ્રકારે ભેદમાંથી બુદ્ધિને હટાવી અને અભેદમાં લઈ જાઓ. અને એ એક ભાવ વસ્તુનું દર્શન કરવું એ જ વાસ્તવિક દર્શન છે.
ભેદનું દર્શન તો બધા કરે છે. ભેદ તો પ્રત્યક્ષ પ્રમાણથી ગ્રહણ થાય જ છે. ભેદનું દર્શન કરવું એમાં કંઈ બહુ મોટી ધાડ મનુષ્ય મારતો નથી. એ તો બધા ભેદને જુએ છે. પશુ પણ ભેદનું દર્શન કરે છે, તો મનુષ્ય ભેદનું દર્શન કરે એમાં શું મોટી વસ્તુ? આંખથી બધાને એક સરખું જ દેખાય છે. તો આંખથી જે ભેદ દેખાય છે એને પાર જઈ અને જે પ્રત્યક્ષ પ્રમાણથી પણ આગળ જે શબ્દ પ્રમાણ કે એનાથી આગળ અનુમાન પ્રમાણ, આ સર્વનો ઉપયોગ કરીને પણ એક વસ્તુને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. બાકી આંખથી તો બધાને ભેદ દેખાય છે. સર્વ કોઈ પ્રત્યક્ષ પ્રમાણનો ઉપયોગ કરે જ છે, અને માટે ભેદ ભિન્ન જગત જોવું એ કંઈ બહુ મોટી વસ્તુ નથી. તો ભગવાન કહેશે કે એવું દર્શન નહીં, પરંતુ સર્વ ભેદની પાછળ એક અભિન્ન તત્વ છે. એ અભેદ તત્વનું દર્શન કરવું, અનેકતાની પાછળ એકનું દર્શન કરવું, વિષમતાની પાછળ સમતાનું દર્શન કરવું, ભગવાન કહેશે એ જ સાત્વિક જ્ઞાન છે. તો અવિભક્તમ વિભક્તિષુ તજ જ્ઞાનમ સાત્વિકમ વિદ્ધિ. જે જ્ઞાન એક જ છે, એક જ વસ્તુને સામે રાખીને જે જ્ઞાન પ્રવૃત્ત થાય છે, ભગવાન કહેશે એ જ સાત્વિક જ્ઞાન છે. શા માટે એ જ સાત્વિક જ્ઞાન છે? કારણ કે ભાષ્યકાર કહેશે સંસાર ઉચ્છિત્તિ માટે એ જ એક સાધન છે. આ જ જ્ઞાન સંસારનો ઉચ્છેદ કરી શકે એમ છે. આ સિવાયનું બીજું કોઈ જ્ઞાન સંસાર બંધનથી મુક્ત કરાવી શકે એમ નથી, અને માટે એ પરમ સાત્વિક જ્ઞાન છે. ભગવાન આગળ પણ કહી ચૂક્યા છે, નહીં જ્ઞાનેન સદૃશમ પવિત્રમિહ વિદ્યતે. જ્ઞાનથી વધારે પવિત્ર કંઈ નથી. અને એ જ્ઞાન કયું? તો કે આત્મજ્ઞાન, કે જે આત્મજ્ઞાનના પરિણામે વૃજિનમ સંતરિષ્યસી, પાપ સમુદ્રને તું તરી જાય છે. તો આવું મહાન જ્ઞાન એને જ ભગવાન અહીંયા સાત્વિક જ્ઞાન તરીકે દર્શાવે છે. આ આત્મજ્ઞાન સુધી પહોંચવા માટે મનુષ્યએ પોતાના વ્યવહારમાંથી જ ધીમે ધીમે ભેદ બુદ્ધિને દૂર કરી અને એકત્વ સમત્વનો આશ્રય લેવાનો પ્રારંભ કરવો જોઈએ. એકાએક કોઈ અભેદ દર્શન થવા લાગવાનું નથી, પરંતુ પોતાના વ્યાવહારિક જીવનમાં બને ત્યાં સુધી ભેદ બુદ્ધિને ઓછી કરીએ. હું, તું, મારું, પરાયું, સારું, ખરાબ આજે અત્યંત ભેદ બુદ્ધિમાં બેસાડી દીધેલા છે, કે જેને મિથ્યા સમજવા છતાં પણ, વ્યર્થ સમજવા છતાં પણ એમાંથી મન બહાર આવતું નથી. ગમે એટલું કરે તો પણ પોતાનું પરાયું આ ભેદ છૂટતા નથી. હું તુના ભેદ છૂટતા નથી. એટલે જ મનુષ્યની બુદ્ધિ પોતાના શરીર, પોતાના પરિવારમાં અટવાયેલી રહેશે. પરંતુ ભગવાન કહેશે કે માત્ર તારું શરીર કે તારા 4-5 એટલામાં જ નહીં, પરંતુ તારે સર્વમાં કોના દર્શન કરવાના છે? એક અવ્યય તત્વના સર્વમાં દર્શન કરવાના છે. અને એની ઉપર દ્રષ્ટિ રાખે તો હું, તું, મારું, પરાયું આ ભેદને કોઈ સ્થાન રહેતું જ નથી. બલ્કિ જેટલે અંશે ભેદ બુદ્ધિ વધારે એટલે અંશે જીવનમાં સમસ્યાઓ વધારે. મનુષ્ય જેટલી ભેદ બુદ્ધિ ઊભી કરે એટલી સીમાઓ વધારે ઊભી થાય છે, અને જેટલી સીમાવાળાઓ બધા ઊભા થાય એટલી જીવનમાં સમસ્યાઓ પણ વધારે ઉત્પન્ન થાય. હું પોતાને એક નાગરિક તરીકે જોઉં, એક મનુષ્ય તરીકે જોઉં તો સમસ્ત મનુષ્ય જાત મારી સાથે છે. હું પોતાને એક ભારતીય તરીકે જોઉં તો બીજા દેશના લોકો જુદા થઈ જાય છે. અને ભારતીયમાં ફરી પાછું હું ગુજરાતી તો બાકીના બધા મારાથી જુદા થઈ જાય છે. ગુજરાતીમાં ફરી હું ગાંધીનગર વાસી તો અમદાવાદવાળો પણ પરાયો થઈ જાય. અને ગાંધીનગરમાં ફરી પાછો એક સેક્ટરમાં રહેનારો તો બીજા સેક્ટરમાં રહેનારો પરાયો થઈ જાય. અને આ પ્લોટમાં રહેનારો તો બાજુના પ્લોટમાં રહેનારો ફરી પરાયો થઈ જાય છે. તો જેટલે અંશે હું સંકુચિત કરું મારી બુદ્ધિને, જેટલે અંશે સીમા ઊભી કરું એટલે અંશે ભેદ વધતા જાય. અને ભેદ વધે એની સાથે આનંદ સુખ ક્યારેય વધતા નથી. ભેદની સાથે હંમેશા સંઘર્ષ જ વધે છે. માટે હું અહીંયા અને બાજુમાં રહેનારો પરાયો તો પડોશીની સાથે શું થવાનું છે? સંઘર્ષ થવાના જ.
હું આ બધા લાભ લઈ લઉં, આ સેક્ટરવાળાને લાભ મળવા જોઈએ, એનો અર્થ શું? બીજાને ના મળવા જોઈએ તો બીજો પણ ખેંચવા માટે પ્રયત્ન કરે. ગુજરાતને નર્મદાનું પાણી મળવું જોઈએ તો એમપીને પણ મળવું જોઈએ, રાજસ્થાનમાં પણ મળવું જોઈએ, તો ફરી પાછું શું શરૂ થયું? ઝઘડા શરૂ થઈ જાય છે. તો જેટલે અંશે ભેદ ઊભા કર્યા એટલે અંશે જીવનમાં સંઘર્ષ ઉત્પન્ન થાય છે. વેદાંત દર્શન આ સંઘર્ષ મુક્તિનો જે ઉપાય બતાવે છે, એના સિવાય બીજો કોઈ ઉપાય ક્યાંય પણ પ્રાપ્ત થઈ શકે એમ નથી. ભેદ નિવૃત્તિ, અભેદ દર્શન, સર્વાત્મ ભાવ એ જ જીવનની સર્વ સમસ્યાઓનો ઉકેલ છે. એના સિવાય બીજો કોઈ ઉકેલ નથી. એવા જ્ઞાનને જ ભગવાન અહીંયા સાત્વિક જ્ઞાન તરીકે દર્શાવે છે કે ધીમે ધીમે આ ભેદમાંથી ઉપર ઉઠી એકત્વનું દર્શન કરતા થાવ. હું પોતાને બ્રાહ્મણ માનું તો પટેલ મારાથી જુદા થઈ ગયા, હું પટેલ માનું તો બ્રાહ્મણ મારાથી જુદા થઈ ગયા, અને તરત જ મનમાં ભેદ બુદ્ધિ આવી જાય અને કંઈ ને કંઈ તો કોમેન્ટ થઈ જ જાય. બ્રાહ્મણ એટલે આવા, પટેલ કે અને બ્રાહ્મણ કે પટેલ એટલે આવા, અને પટેલ કે બ્રાહ્મણ એટલે આવા. એ તો પટેલનો બચ્ચો છે, એ તો બ્રાહ્મણનો બચ્ચો છે, તો પહેલેથી કંઈ મનમાં કંઈ ને કંઈ મૂકી દીધેલું જ હોય. અને પરિણામે જે નિર્દોષ ભાવથી, જે શુદ્ધ ભાવથી જે સ્વીકાર થવો જોઈએ, દર્શન થવું જોઈએ, એનાથી મનુષ્ય વંચિત રહી જાય છે. તો આ બધામાંથી બહાર નીકળવા માટે આ બુદ્ધિની ઉદારતા, હૃદયની વિશાળતા એ આ એકત્વ દર્શનથી જ પ્રાપ્ત થાય. કે જે એકત્વ દર્શન, જે બ્રહ્મ દર્શન, આત્મદર્શન સર્વ પ્રકારના ભેદને ભસ્મીભૂત કરી દેશે, નિર્મૂળ કરી દેશે. નામરૂપ ઉપર દ્રષ્ટિ રહે તો જ ભેદ દેખાય. નામરૂપને છોડીને અધિષ્ઠાન અસ્થિભાતિ પ્રિય ઉપર દ્રષ્ટિ રાખે તો ભેદને કોઈ સ્થાન નથી. તો એવા સાત્વિક જ્ઞાનને ભગવાન અહીંયા દર્શાવે છે. ત્યાર પછી રાજસિક જ્ઞાનને દર્શાવે છે. પૃથક્ત્વેન તુ યજ્ઞાનમ નાનાભાવાન પૃથક્વિધાન વેત્તિ સર્વેષુ ભૂતેષુ તજ્ઞાનં વિદ્ધિ રાજસમ. તજ જ્ઞાનમ રાજસમ વિદ્ધિ. એ જ્ઞાનને તું રાજસ જ્ઞાન જાણ. કયા જ્ઞાનને? તો કે જે જ્ઞાનના પરિણામે પૃથક્ત્વેન તુ સર્વેષુ ભૂતેષુ નાનાભાવાન પૃથક્વિધાન વેત્તિ. જે જ્ઞાનના પરિણામે સર્વભૂતોમાં વિવિધ પ્રકારના ભાવને, કે જે પૃથક એકબીજાથી જુદા જુદા છે, ભિન્ન લક્ષણના એવા ભાવને જે જુએ છે. સર્વેષુ ભૂતેષુ સર્વભૂતોમાં ભિન્ન ભિન્ન લક્ષણને જે જુએ છે, એનો અર્થ ભેદ બુદ્ધિ રાખે છે. પ્રત્યેક શરીરમાં ભિન્ન ભિન્ન લક્ષણને, ભિન્ન ભિન્ન ભાવનું જે દર્શન કરે છે, જે જ્ઞાનના પરિણામે આવું દર્શન કરે છે, એ જ્ઞાનને ભગવાન કહેશે રાજસમ વિદ્ધિ. એને તું રાજસ જ્ઞાન જાણ. કારણ કે એ ભેદને જણાવનારું જ્ઞાન છે, અને ભેદ જ્ઞાન એ જ તો સંસાર છે. તો જે સંસારને જણાવનારું જ્ઞાન જે છે, ભગવાન કહેશે એ રાજસિક જ્ઞાન છે. અંતઃકરણમાં રજસની પ્રધાનતા હોવાના કારણે જે દર્શન થાય, જે જ્ઞાન જણવામાં આવે, જે ભાન થાય, એને ભગવાન રાજસિક જ્ઞાન કહેશે. તો રજોગુણ એ અંતઃકરણની મલિનતા છે. તો કોઈક મલિનતાના કારણે
શુદ્ધ દ્રષ્ટિ, શુદ્ધ જ્ઞાન રહેતું નથી. અને જ્ઞાનમાં ભેદભાન એ જ જ્ઞાનની કમજોરી છે, એ જ એની નિકૃષ્ટતા છે. તો ભગવાન એવા જ્ઞાનને અહીંયા રાજસિક જ્ઞાન કહે છે કે જે હંમેશા ભેદ ઊભા કરનારું છે. જે હમણાં આપણે જોયું એમ હું, તું, મારું, તારું, આ બધા ભેદ ઊભા કરનાર જે છે એ જ્ઞાનને ભગવાન રાજસિક જ્ઞાન કહે છે કે જે ઘણી સ્થૂલ દ્રષ્ટિ છે. થોડું નામરૂપથી ઉપર ઉઠીને દર્શન કરવામાં આવે તો ભેદને કોઈ સ્થાન રહેતું નથી. જેવી રીતે વ્યવહારિક જગતમાં પણ જેટલું ઉપર ઉઠીને દર્શન કરવામાં આવે એટલું નીચેના બધા ભેદ જે છે એ ઓગળતા જાય. તમે ફ્લાઇટમાં બેસો અને ફ્લાઇટ ટેક ઓફ કરે પછી જોવાનું કે શરૂઆતમાં બધા ભેદ દેખાય છે, રસ્તા દેખાય છે, મકાન દેખાય છે, પણ જેમ જેમ ઉપર જતા જાઓ એમ 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 બધું એકાકાર થતું જાય છે. બધા ભેદ જે છે એ ભૂલાતા જાય છે. પૃથ્વીમાં કોઈ ભેદ નથી, કોઈ સીમા પછી ત્યાં કંઈ દેખાતી નથી. તો એવી રીતે અહીંયા પણ જેટલી ઉપર ઉઠી અને દ્રષ્ટિ કેળવવામાં આવે, દર્શન કરવામાં આવે, નામરૂપથી ઉપર ઉઠીને પ્રજ્ઞા પ્રસાદ મારુહ્ય જ્ઞાનરૂપી મહેલ ઉપર બેસી અને જો દર્શન કરવામાં આવે તો આ બધા ભેદને કોઈ સ્થાન રહેતું નથી. તો જે નામરૂપ ઉપર દ્રષ્ટિ જે છે ભગવાન કે છે સ્થૂલ દ્રષ્ટિ છે અને એ ભેદને જણાવનારી હોવાથી સંસાર બંધન હંમેશા ચાલુ રાખનારી છે. માટે એ ઉત્કૃષ્ટ પ્રકારનું જ્ઞાન નથી, પરંતુ સાત્વિક જ્ઞાનથી એ નિકૃષ્ટ જ્ઞાન છે. હજુ એનાથી પણ નિકૃષ્ટ જ્ઞાનને ભગવાન આગળ બતાવે છે. યત્તુ કૃત્સ્નવદેકસ્મિન કાર્યે સત્તમહૈતુકં અતત્વાર્થવદલ્પં ચ તત્તામસમુદાહૃતં. ફરી બોલો. યત્તુ કૃત્સ્નવદેકસ્મિન કાર્યે સત્તમહૈતુકં અતત્વાર્થવદલ્પં ચ તત્તામસમુદાહૃતં. ભગવાન હજુ પણ નિકૃષ્ટ જ્ઞાનને દર્શાવતા કહેશે તત્તામસમ ઉદાહૃતમ. એ જ્ઞાનને તામસ જ્ઞાન કહેવામાં આવ્યું છે. કયું જ્ઞાન? તો ભગવાન એક પછી એક બાબત દર્શાવે છે. યત્તુ કૃષ્ણવત એકસ્મિન કાર્યે સક્તમ. જે જ્ઞાનના પરિણામે એકસ્મિન કાર્યે કૃષ્ણવત સક્તમ, એક જ વસ્તુમાં કે પદાર્થમાં આ જ બધું છે એ પ્રમાણે માની અને આસક્ત થઈ જવું. તો કમસે કમ રાજસ જ્ઞાનવાળો તો ભેદ દર્શન તો કરે છે, અનેક વસ્તુને જુએ છે, પરંતુ આ તામસ જ્ઞાન એટલે શું છે? તો કે અનેક વસ્તુમાંથી પણ એ એકમાં આસક્તિ કરી અને એવું સમજે છે કે આટલું જ સત્ય છે. 1, 2, 3 નામરૂપને પકડી અને એટલાને જ સર્વસ્વ માની અને જીવન જે વ્યતીત કરે છે. તો નામરૂપમાં પણ કોઈકને પકડી અને એને કૃષ્ણવતનો અર્થ છે આ જ સંપૂર્ણ છે, સર્વસ્વ છે એ પ્રમાણે માની લેવું. કોને? એકસ્મિન કાર્યે,
કોઈ એક જ કાર્યમાં, કોઈ એક પદાર્થમાં, કોઈ એક વ્યક્તિમાં, વ્યક્તિ વસ્તુમાં કોઈ એકને પકડી અને એમાં અત્યંત આસક્ત થઈ જવું. તો એ એક કોઈ નામરૂપાત્મક જડ પદાર્થ હોઈ શકે, એ કોઈ વ્યક્તિ હોઈ શકે. તો એકને જ સર્વસ્વ માની લેવું, આના સિવાય બીજું કંઈ સત્ય નથી. તો એવી રીતે જે જ્ઞાનના પરિણામે એ આ પ્રમાણે માને છે, ભગવાન કહે છે કે એ જ્ઞાન તામસિક જ્ઞાન છે. તો એક જ નામ રૂપમાં અટવાઈ જવું, એમાંથી બહાર ના નીકળવું, એ જ સર્વસ્વ છે. જેમ ઘણા લોકોને માટે ધન એ જ સર્વસ્વ છે. જે કંઈ પણ થાય એ કોને સામે રાખીને થાય, એની આજુબાજુ જ બધું ચાલ્યા કરે. એવી જ રીતે માતા પિતાને માટે સંતાન સર્વસ્વ. જે કંઈક પણ થાય એ કોની આજુબાજુ, તો કે એની આજુબાજુ જ થાય, એનાથી આગળ પાછળ જરા પણ હલાય નહીં. એટલા બધા ટાઈટ થઈને રહેતા હોય કે જરા પણ એમાંથી હલી શકાય નહીં. તો અત્યંત આસક્તિના કારણે સંપૂર્ણ જીવનનું સમર્પણ એના પ્રતિ થઈ જાય છે. કે એ સિવાયના બીજા સંબંધો પણ, અનેક સંબંધમાં મનુષ્ય ક્યારેક એવું માની લેશે કે આ જ એક સંબંધ અને એના થકી જ મારું જીવન છે. એ ના હોય તો જીવનમાં કંઈ નથી. તો એવી રીતે જે સમજે છે, ભગવાન કહેશે એ તો તામસિક જ્ઞાન છે. બધા પ્રેમીઓની આ જ દશા હોય કે એના વગર જગત કેવું અંધારું. તો એકને જ સંપૂર્ણ માની લેશે, આ જ જીવનનો આધાર છે, એના વગર તો જીવાય જ નહીં. એ ભૂલી જાય છે કે રોજ આ જગતમાં કેટલા જન્મ અને કેટલા મૃત્યુ થાય છે. કોઈ એક જીવનું મૃત્યુ કે વિયોગ એ કંઈ બહુ મહાન ઘટના નથી, બહુ નજીવી ઘટના છે. પરંતુ મારા અજ્ઞાનના કારણે, એ એકમાં અત્યંત આસક્તિના કારણે એ મારા માટે બહુ જ મહાન બની જાય છે, જીવનમાં ઉથલપાથલ કરનારી ઘટના બની જાય છે. બાકી જન્મ મૃત્યુ સંયોગ વિયોગ આ તો બધું જગતનો ભાગ છે, જીવનનો એક ભાગ છે. પણ એકમાં જ અત્યંત આસક્તિ હોવાના કારણે એમાં કંઈ પણ થાય ખળભળાટ તો એ સહન થઈ શકતો નથી. તો ભગવાન કહે છે આ પ્રમાણે કોઈ એક નામ રૂપમાં અટકી જવું એ તામસિક જ્ઞાન છે. એટલું જ નહીં, સાથે સાથે કહેશે કે આ પ્રમાણે જે માની લેવામાં આવ્યું, મનુષ્ય આ પ્રમાણે એક વસ્તુ વ્યક્તિને વિશેષ મહત્વ આપી દેશે, તો એની પાછળ કોઈ કારણ તો હશે ને. ભગવાન કહેશે કોઈ કારણ નહીં, અહેતુકમ. આ પ્રમાણે જે માની લીધેલું છે એ કોઈ કારણ વગર, એનો કોઈ બેઝ નથી, એની પાછળ કોઈ રીઝન નથી, પરંતુ બસ માની લીધું એટલે માની લીધું કે આ જ સર્વસ્વ છે. તો જ્ઞાન કેવું છે? અહૈતુકમ, જેની પાછળ કોઈ વિશેષ તર્ક લોજિક નથી. માની લીધું એટલે માની લીધું. એનો અર્થ જે પ્રમાણ રહિત છે, કોઈ પ્રમાણ વિચાર કરીને એ પ્રમાણે કોઈ નિશ્ચય કરવામાં આવ્યો નથી, પરંતુ પોતાના સંસ્કારના આધારે, સુવિધાના આધારે, કોઈ સલામતીની ભાવનાના આધારે એ પ્રમાણે માની લીધેલું છે કે આ જ સર્વસ્વ છે. અને સાથે સાથે ભગવાન કહેશે કે આ જ્ઞાન કેવું છે? અતત્વાર્થમ. જે અર્થ વિષય જે છે એ કોઈ તાત્વિક વિષય તો નથી. હા, એ કદાચ એવું માની લે કે બ્રહ્મ જ સર્વસ્વ છે, પરમાત્મા જ એક સત્ય છે, તો એ તો સાત્વિક જ્ઞાન છે. પરંતુ અહીંયા જે માને છે એ કોને માને છે? કોઈ એક અનાત્મા નામરૂપ જે છે, કે જે અનાત્મ સ્વરૂપ છે, એને એ સર્વસ્વ માની લેશ. માટે ભગવાન કહેશે અતત્વાર્થમ. એનો જે વિષય જે છે, જેને પકડીને બેઠેલો છે, એ કેવો છે? તો કે અતત્વ. એમાં કોઈ તત્વ સત્વ રહેલું નથી. મિથ્યા, પરિણામી, વિકારી, અનિત્ય નામરૂપને પકડીને એ બેઠેલો છે. માટે અતત્વાર્થમ. અને અતત્વાર્થવત સાથે સાથે કહેશે અલ્પમ. એનું જે ફળ જે છે એ અત્યંત અલ્પ છે. અને વિષય સ્વયં પણ, જેને પકડીને બેઠેલો છે, વિષય પણ સ્વયં અત્યંત અલ્પ છે. અને માટે ભગવાન કહેશે તત્તામસમ ઉદાહૃતમ. માટે આ જ્ઞાન જે છે એ તામસિક જ્ઞાન છે, જેના પરિણામે એ આવું સમજીને બેઠેલો છે, આવું દર્શન કરે છે
એટલું જ નહીં, અહીંયા સાથે સાથે જે સાધક છે એણે એ પણ સમજી લેવું જોઈએ કે માત્ર વિષય કે વ્યક્તિમાં જ નહીં, પરંતુ જ્યારે કોઈ એક ભગવાનની પ્રતિમા કે વિગ્રહને પકડીને બેસી જવામાં આવે તો એ પણ તામસિક જ્ઞાન છે કે આટલા જ ભગવાન છે. એનો અર્થ શું? ભગવાનને તમે શું કરી નાખ્યા? ચારે બાજુથી એને કટ કરી નાખ્યા અને હવે કેટલા રહ્યા? આટલા જ ભગવાન છે. આ પ્રતિમા, આ વિગ્રહ જે છે એ જ સત્ય છે, એના સિવાયનું બીજું કંઈ નહીં. તો એ રામ, શિવ, ગણેશ જે કોઈ પણ હોય, પરંતુ જો એવી રીતે માત્ર માની લેવામાં આવે તો એ યોગ્ય નથી. જરૂર ભગવત બુદ્ધિનો પ્રારંભ ત્યાંથી કરવાનો હોય. સર્વત્ર ઈશ્વર દર્શન નથી થઈ શકતું પ્રારંભમાં, તો શરૂઆત કોઈ વિગ્રહથી કરો, એની પૂજા કરો, અર્ચના કરો, બધું બરાબર. પરંતુ ધીમે ધીમે એ જ ઈષ્ટદેવ મને ક્યાં દેખાવા જોઈએ? સર્વમાં વાસ કરનારા, સર્વના અંતર્યામી સ્વરૂપે, સિયારામમય સબ જગ જાની. તો તુલસીદાસજીના સીતારામ કોઈ એક જગ્યાએ નહોતા રહી ગયા, પરંતુ એ ભક્તિનો, ભગવત બુદ્ધિનો વિસ્તાર થયો અને પરિણામે ક્યાં સુધી સીતારામનું દર્શન થયું? સબ જગ, આખું જગત કેવું થઈ ગયું? સીતારામમય. તો શરૂઆત એકથી કરો. જરૂર ત્યાં પૂજા કરો, અર્ચના કરો, મસ્તક નમાવો, પરંતુ ધીમે ધીમે આ ભગવત બુદ્ધિનો વિસ્તાર થવો જોઈએ. નહીં તો શિવ, રામ, કૃષ્ણ એ માત્ર એક જ જગ્યાએ બાંધી દેવામાં આવે તો ભગવાન કહેશે એકસ્મિન અર્થે કૃત્સ્નવત, એક જ અર્થમાં આ જ સંપૂર્ણ છે એ પ્રમાણે માની લેવું એ કેવું જ્ઞાન છે? તામસિક જ્ઞાન છે. આજ એક ઈષ્ટ છે, આજ એક ઈશ્વર છે અને માટે હવે રામને તો માથું ના ઝુકાવવું, શિવને માથું ના ઝુકાવવું, એ મંદિરમાં ન જવું. તો આ પ્રમાણેની જે જડતા જે છે, ભગવાન કહે છે એ તો તામસિક જ્ઞાન છે. ભગવાનનો ભક્ત સર્વત્ર ભગવત દર્શન કરનારો હોવો જોઈએ. રામ ભક્ત શિવજીને પણ માથું નમાવે અને શિવજીનો ભક્ત રામને પણ માથું નમાવે. માથું નમાવવામાં કંઈ એમાં ગરબડ થઈ જતી નથી, બલ્કિ એ તો મારા ભાવને અનુરૂપ હું ઈશ્વરના એક નામ રૂપને હું સ્વીકારું છું. બાકી સર્વ કોઈ ઈશ્વરના જ નામરૂપ છે. એક જ મારા ઈષ્ટદેવ સર્વના અંતર્યામી રૂપે બિરાજમાન છે. તો અહીંયા સુધી પહોંચવું જોઈએ. માટે જ ભાગવત પણ કહે છે એકાંત ભક્તિર ગોવિંદે યત સર્વત્ર તદીક્ષણમ. ગોવિંદમાં એક અનન્ય ભક્તિ, એનો અર્થ શું છે? સર્વત્ર ગોવિંદનું દર્શન કરવું. જરૂર પ્રારંભ કરો પીતાંબરધારી, મુરલી મનોહર, મુકુટધારી, રાધા વલ્લભ, ગોપીજન વલ્લભ, નંદનંદન, ત્યાંથી શરૂઆત જરૂર કરો. પરંતુ પછી ધીમે ધીમે એ જ ગોવિંદ ક્યાં દેખાવો જોઈએ? સર્વત્ર. એ જ સર્વત્ર બિરાજમાન છે. તો એવી રીતે વિસ્તાર થવો જોઈએ. એક જ જગ્યાએ બાંધી દેવામાં આવે તો ભગવાન કહેશે એ જ્ઞાન ઘણું અલ્પ જ્ઞાન છે, અત્યંત અલ્પ જ્ઞાન છે, એનું ફળ પણ અલ્પ છે અને એ તાત્વિક જ્ઞાન પણ નથી. કારણ કે એટલે જ એક પ્રતિમા કે વિગ્રહને જ જો ઈશ્વર માની લેવામાં આવે તો શ્રુતિ જે કહેશે યતો વા ઇમાની ભૂતાની જાયંતે યેન જાતાની જીવંતી, જે ઈશ્વરનું સ્વરૂપ વેદ બતાવે છે એનું શું કરવાનું? હું માનું એટલું જ તો ઈશ્વર ના થઈ જાય ને. તો વેદને સામે રાખી અને દ્રષ્ટિનો વિસ્તાર કરવાનો હોય. તો ભગવાન કહેશે જો આટલામાં અટવાઈ ગયા તો સમજવાનું કે એ કેવું જ્ઞાન છે? તામસિક જ્ઞાન છે. અતત્વાર્થવત, એ તાત્વિક જ્ઞાન પણ નથી, એનું ફળ પણ અત્યંત અલ્પ છે. અને આવી રીતે માની લેવું અહૈતુકમ, ભગવાનને એટલા જ માની લેવા, એની પાછળ કોઈ તર્ક નથી, કોઈ લોજિક નથી, પ્રમાણનો સ્વીકાર કરવામાં આવ્યો નથી. બાકી પ્રમાણના આધારે ઈશ્વરનો સ્વીકાર થાય તો જરૂર ધીમે ધીમે ભક્તિ કે ભગવત બુદ્ધિ જે છે એનો વિસ્તાર થાય છે. તો એ રીતે ન થાય તો સમજવું કે જ્ઞાન કેવું છે? તામસિક જ્ઞાન છે. તો આ રીતે ભગવાને અહીંયા જ્ઞાનના 3 પ્રકાર બતાવ્યા: તામસિક, રાજસિક, સાત્વિક. અને એમાંથી મારે પોતાએ મારી બુદ્ધિની પરીક્ષા કરી અને જોવાનું કે મારું જ્ઞાન કેવા પ્રકારનું છે.
કેવા પ્રકારની સમજદારી હું ધારણ કરું છું, બુદ્ધિમાં વ્યવહાર કાલે કેવા પ્રકારનો નિશ્ચય બની રહેશે, ભેદ નિશ્ચય બની રહેશે, અભેદ નિશ્ચય બની રહેશે. જરૂર વ્યવહારને માટે ભેદ આવશ્યક છે, પરંતુ વ્યવહાર માટે ભેદ આવશ્યક હોવા છતાં પણ બુદ્ધિમાં નિશ્ચય શું રાખવાનો હોય? અભેદ નિશ્ચય. કે વ્યવહારને અર્થે જરૂર આ બધા સંબંધો કે ભેદ વ્યવહાર આપણે કરીએ છીએ, પરંતુ જે વ્યવહાર થાય છે, જેની સાથે વ્યવહાર થાય છે, એ બધામાં એક જ તત્વની અભિવ્યક્તિ છે. એક અંતર્યામી, એક સચ્ચિદાનંદ પ્રભુ, એક જ ઈષ્ટદેવ. આ પ્રમાણેનો બુદ્ધિમાં નિશ્ચય ધારણ કરી રાખવાનો હોય, એના માટેનો પ્રયત્ન કરવાનો હોય. અને તો ધીમે ધીમે જ્ઞાન તામસિકમાંથી સાત્વિક સુધી પહોંચી શકે અને અંતે પરમ સત્વોન્મુખ જ્ઞાન અવિદ્યા નિવૃત્ત કરી અને બ્રહ્મનિષ્ઠા સુધી પહોંચાડી શકે. તો ભગવાને આ જ્ઞાનની વાત કરી. હવે પછી ભગવાન આગળ 3 પ્રકારના કર્મને બતાવવાના છે, જેને પછી જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.